વિરમગામની અહીં પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો વકર્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ। વિરમગામની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે। અહીંની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં દરરોજ 250 થી 300 કેસની ઓપીડી નોંધાઈ રહી છે। સૌથી વધુ ઝાડા ઉલટીના કેસ સહિત તાવ, વાયરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી તેમજ ટાઇફોઇડ અને મેલેરિયાના કેસ પણ સામે આવી રહ્યા છે। ચોમાસાની સિઝન બાદ વિરમગામમાં પાણીજન્ય રોગો તથા મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે। અત્રે ગાંધી હોસ્પિટલ ખાતે દિવસની હાલમાં 250 થી 300 જેટલી ઓપીડી જોવા મળી રહી છે, જેમાં સૌથી વધારે ઝાડા ઉલટીના, વાયરલ ફીવરના તથા ટાઇફોઇડના કેસો જોવા મળી રહ્યા છે। અત્રે ડેન્ગ્યુના કેસ બી કેટલાક નોંધાયા છે। વકરતા રોગચાળાથી બચવા માટે ડોક્ટર્સ ઉકાળેલું પાણી પીવાની અને બહારનું ભોજન ન લેવાની સલાહ આપી રહ્યા છે। આંકડાકીય વિગતો પર એક નજર કરી લઈએ। માત્ર એક અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના 100 થી વધુ કેસ નોંધાયા। ઝાડા ઉલટીના પણ 100 કેસ સામે આવ્યા છે। ડેન્ગ્યુના 5 કેસ સામે આવ્યા, તો ટાઇફોઇડ, મેલેરિયાના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે।